વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વર ગુરુર્સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પ્રેતામાં રામ કહાવે દ્વાપરમાં શ્રી કૃષ્ણ મુરાર કળજુગ में बाबा रामदेव अजमल धैर्य अवतार अजमल धैर्य अवतार. हनुमंत बिराजिए कथा करहूँ मैं मति अनुसार. प्रेम सहित गादी धरो पधारिए पवन कुमार. पधारिए पवन कुमार. जय हो रामा पीर जय जय हो रामा पीर जय हो रामा पीर जय हो रामा पीर जय हो रामा पीर बोलो जय हो रामा पीर जय हो रामा पीर बोलो जय हो रामा पीर जय हो रामा पीर बोलो जय जय रामा पीर जय हो रामा पीर जय हो रामा पीर जय हो रामा पीर बोलो जय जय रामा पीर जय हो रामा पीर जय हो रामा पीर. ए संतों ने भक्तों बोले संतों ने भक्तों बोले संतों ने भक्तों बोले संतों ने भक्तों बोले जय हो रामा पीर बोलो जय जय रामदेव पीर जय हो रामा पीर जय हो रामा पीर जय हो रामा पीर बोलो जय जय रामा पीर जय हो रामा पीर बोलो जय हो रामा पीर जय हो रामा पीर बोलो जय हो रामा पीर जय हो रामा पीर जय हो रामा पीर जय जय रामा पीर बोलो जय हो रामा पीर जय हो रामा पीर जय हो रामा पीर. ए जेसल ने तोरल बोले जेसल ने तोरल बोले
માલો ને રૂપા દે બોલે, માલો ને રૂપા દે બોલે, જય હો રામા પીર બોલ, જય જય રામા પીર, જય હો રામા પીર, જય હો રામા પીર. અરે નદિયા બોલે પહાડ બોલે, નદિયા બોલે પહાડ બોલે રે બોલે, નદિયા બોલે પહાડ બોલે, નદિયા બોલે પહાડ બોલે, જય જય રામા પીર બોલ, જય જય રામા પીર. અરે જય હો રામા પીર, જય હો રામા પીર જય જય રામા પીર બોલ, જય જય રામા પીર. અરે જય હો રામા પીર, જય હો રામા પીર. એ સવારામ બાપા બોલે, સંગે જગુ માત બોલે, જય જય રામા પીર બોલ, જય હો રામા પીર. અરે જય હો રામા પીર, જય હો રામા પીર. એ જય હો રામા પીર બોલ, જય જય રામા પીર. અરે જય હો રામા પીર, જય જય હો રામા પીર. જય હો રામા પીર બોલ, જય જય રામા પીર. અરે જય હો રામા પીર, જય હો રામા પીર. પીર જય હો રામા પીર બોલો, જય હો રામા પીર. જય 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 હો રામા પીર, બોલો જય હો રામા પીર બોલો, જય જય રામા પીર. અરે જય હો રામા પીર, બોલો, જય જય રામા પીર. અરે જય હો રામા પીર બોલો, જય જય રામા પીર. જય જય હો રામા પીર બોલો, જય હો રામા પીર. બોલીએ રામદેવજી મહારાજ રાજની જય. વિહળાનાથ કી જય, અમર સાહેબ કી જય, જય રામદાસ બાપાની જય, માણેક માત કી જય, હનુમાનજી મહારાજ કી જય, ગજાનંદ ગણપતિ મહારાજ કી જય, સદગુરુ દેવ કી જય, સનાતન ધર્મ की जय, अपने अपने गुरु महाराज की जय, शक्ति मात की जय, खोड़ियाल मात की जय. કાલની કથામાં પેલા પાયો, જે પાયાનું કામ પ્રથમ દિવસની કથાની અંદર પ્રહલાદના પાટે ઠાકર આવ્યો, હરિચંદ્રના પાટે ઠાકર આવ્યા, અને ધર્મ એટલે કે યુધિષ્ઠિરના પાટે પણ મારો ઠાકર આવ્યા. પેલો પાયો શ્રદ્ધાનો છે, બીજો પાયો વિશ્વાસનો છે, ત્રીજો પાયો વચનનો છે. શ્રદ્ધા, વચન અને વિશ્વાસ, આ ત્રણેય જેની અંદર ભરોસો, પૂર્ણ ભરોસો બેહી જાય, શ્રદ્ધા, વિશ્વાસ ને વચનનો, એટલે ચોથો પાયો છે ને એ શરણાગતિનો આવે છે. કદાચ આ ત્રણમાંથી કંઈ ન થાય, કદાચ શ્રદ્ધા પણ ડગી જાય, વિશ્વાસ પણ ડગી જાય, કદાચ વચન પણ ડગી જાય, બધું ડગી જાય, પણ આમ જો કોઈ આપણે ઈ ખાતા સુધી પોઈગા નથી, પણ જે પોગેલો છે ને એના શરણમાં વહી જાવ તોય કામ બની જાય છે. સાહેબ, જે પોગેલો છે, જે કોઈ સંત છે, કોઈ સાધુ છે, કોઈ મહાપુરુષો છે, જે પોગેલા છે એના શરણે વહી જાવ, ત્રાહિમામ શરણાગતમ, ખાલી એના શરણે વહી જાવ તોય કામ બની જાય. સાહેબ, ભલે કાંઈ જ ન આવડે પણ એક તો આવડે ને, કે જે પોગેલા છે, જે મહાપુરુષો છે, જે સંતો છે, આપણને ઘણાયને એમ થાય કે મને આ ધર્મમાં હાલવું છે, મારે નિજાર ધર્મમાં હાલવું છે, મારે મહાધર્મમાં હાલવું છે, પણ હું કેમ ચાલી શકીશ? આની રેણીએ નહીં ચાલી શકું તો, હું ઈ ખાતા સુધી નહીં પોગી શકું તો, હું અલગ સુધી નહીં પોગી શકું તો, આવો મનમાં
એક મન ડગા કરતું હોય છે, ભરોસો ડગા કરતો હોય છે કે મારી ભક્તિમાં કઈ ભૂલ આવી જાય છે, મારી પૂજામાં કઈ ભૂલ આવી જાય છે, કઈ આવી જે ડર છે એ આપણા મન ડગાવ્યા કરે છે સાહેબ, આપણી શ્રદ્ધા ડગાવ્યા કરે છે. પણ જે મહાપુરુષોએ એવું બતાવ્યું છે, સંતોએ એવું બતાવ્યું છે કે ભાઈ કઈ ના આવડે તો કઈ નહીં, પણ ત્રાહિમામ શરણાગતમ, કોઈના ચરણે વહી જાઓ. એટલે ચોથો પાયો છે એ શરણાગતિનો પાયો છે. અને ચોથો પાયો એ શરણાગતિનો, ચોથો જગન પ્રહલાદ, પહેલો જગન પ્રહલાદના આંગણે રચાણો, બીજો જગન હરિચંદ્રના આંગણે રચાણો, ત્રીજો જગન યુધિષ્ઠિર એટલે કે ધર્મના આંગણે રચાણો, અને ચોથો જગન બલિરાયના આંગણે રચાણો. ચોથો જગન રચ્યો બલિરાયને દ્વાર, માટી કેળા કળશ હતા, માટી કેરા પાટ, માટીના સિંહાસન બેઠા નકળંકીના. ચોથો જગન રચ્યો રાજા. બધાય ભાવથી આ શરણાગતિનો પાયો છે. કઈ ના આવડે તો શરણાગતિ, ત્રાહિમામ શરણાગતમ. બલિ રાજા ને દ્વાર, બલિ રાજા ને દ્વાર, અજિયાને એ દોરી ની લાવ્યા, ધણી ને દરબાર. પહેલા યુગની અંદર હાથીને દોડીને લાવ્યા હતા, બીજા યુગની અંદર રેવત એટલે કે ઘોડાને દોડીને લાવ્યા, ત્રીજા યુગની અંદર કૌલી એટલે કે ગાયને પણ દોરીને લાવ્યા, પણ ચોથા યુગની અંદર અજિયાને લઈને આવે છે બાપ. એ અજિયાને રે દોરીને લાવ્યા, ધણીને દરબાર. એવી અજિયારે દોરીને લાવ્યા, ધણીને કોણ રાય પંડિત હતા, કોણ હતા કોટવાળ, કોણ લાવે ગુરુની સેવા ને કોણ લાવે થાળ. કોણ રાય ત્યારે પંડિત હતા ને, અરે કોણ હતા કોટવાળ, એ કોણ લાવે વાલા ગુરુજીની સેવા, કોણ લાવે થા. એવી કોણ લાવે ગુરુની સેવા. ગોરખનાથ તેથી પંડિત હતા, અને કાળ ભૈરવ કોટવાળ સાહેબ, અમારો ભૈરવનાથ, કાશીનો કોટવાળ, ઉજ્જૈનનો કોટવાળ. ગોરખનાથજી પંડિત હતા ને, કાળ ભૈરવ કોટવાળ, દાદો કાળ ભૈરવ કોટવાળ. રાજા પલીરે લાવી વાલા ગુરુજીની સેવા, વિદ્યાવળી લાવે થાળ. રાજા બલિ લાવે ગુરુની સેવા, વિદ્યાવલી લાવે થાળ. વેદે વેદે અજિયાને આજે ધણીને દરબાર, મારા ધણીના દરબાર. ખરેખર એ બાર રે કરોડમાં પોળી માહોલ વરતા. વિચાર કરજો, પહેલા યુગમાં હાથીને વરુંધ્યો હસ્તીને, પણ ગતે ભેગા થઈ હાથીને માર્યો. ખરેખર તો મારો ઠાકર જીવ હિંસા ન કરે, ધર્મની અંદર જીવ હિંસા મહાપાપ છે. મારો ઠાકર કોઈ દી હિંસા ન કરે, પણ હાથીને માર્યો એનું કારણ કે અભિમાનને માર્યું છે. બીજા યુગમાં ઘોડાને માર્યો એનું કારણ છે ઘોડો ઈ કામ છે, પ્રેમ ગલી હતી સાંકરી, એમાં દોનોનો સમાય, કાં તો કામ રે ને કાં તો મારો રામ રે સાહેબ. એટલે બીજા યુગમાં ઈ પણ કામને મારવાની વાત કરી છે. ત્રીજા યુગમાં ગાય છે, કૌલી ગાય બધી પવિત્ર જ છે સાહેબ, પણ ઓખર કરે સાહેબ, એટલે એનું પણ માયતમ બતાવ્યું છે સાહેબ. ઈ કૌલીને પણ ગતે ભેગા થઈને આરાધ કર્યો ત્યારે હાથી પણ સજીવન થઈ ગયો, ઘોડો પણ સજીવન થઈ ગયો, કૌલી પણ સજીવન થઈ ગઈ. પણ ચોથા યુગની અંદર વરુંધી અજિયાને કાંઈ ધણીને દરબાર, અજિયાને વરુંધવામાં આવી, પણ અજિયા બેઠી ન થઈ સાહેબ. ગતે ભેગા થઈને આરાધ કર્યો પણ ઉઠી નહીં અજિયા, હવે સંતો કરો ને વિચાર સાહેબ. ગોતરે ગંગાજી મળીને
છે રે આરાધ, કર્યો છે રે આરાધ, એ ઉઠી નહીં અજિયાની સંતો કરજો વિચાર. એવી ઉઠી નહીં અજિયાને સંતો અને આ જે સતના બેલી હોય, ધર્મના દોરી હોય, ઈ જ આ ધણીના વાયકે જાય સાહેબ. ધર્મ ના રે દોરે ધણીને અરે વાય કે રે જાય, એ આડા તીર્થ સદગુરુજીના ચરણે થાય. ધોરું બળદ હોય ને, બળદ એને માથે દોરું બાંધવામાં આવે. ધોળીલા ધરું ન સાંડીએ, ધરું સાંડે પત જાય. આપ સૌને ખબર હશે કે માથે બળદને, હવે તો જો કે આ ટ્રેક્ટરોની ને એવી સુવિધા થઈ ગઈ, નકર હજી બળદની ઉપર ધોરું બાંધવામાં આવે. એક બળદ ગાડું હતું, એમાં ઉપર ધોરું બાંધેલું, અને ગધેડા ઉપર પણ માટીના રમકડા, અને બળદ ગાડું એમાં પણ માટીના રમકડા, અને વાંકડું નાળું આવ્યું, અને નાળામાં પાણી થોડું. એટલે ગધેડાને એમ થયો, બે ગધેડા હતા, એટલે એક ગધેડાએ બીજા ગધેડાને કીધું કે તો આમ જો એક કામ કરી તો કે શું? તો કે આમ જો આ નદી છે ને, મારી ઉપર વજન છે ને, આ માટીના રમકડા છે, જો પાણીમાં પડે ને એટલે ઓગળી જાય ને ભાડ હળવો થઈ જાય. એટલે બે ગધેડા માથે માટીના રમકડા અને પાણીમાં પડ્યા નદીમાં, ત્યાં માટી તો પાણી આરે ભળી જાય, એટલે ભાડ હળવો થઈ ગયો, વજન હળવો કરી નાખ્યો. આપણે આવું જ કંઈક કરીએ છીએ, વજન હળવા કરી નાખી. શું કામ આવ્યા છીએ ખબર નથી સાહેબ, શું કામ માટે આવ્યા છીએ? આપણી માથેથી વજન હલકો કરતા જઈ છીએ. કારણ કે શું કામ આવ્યો છું? હરિના વચને બંધાયેલો છું બાપ. જ્યારે માના ઓદરમાં હતો ત્યારે તું એ પરમાત્માને કહેતો હતો કે આ યોનિમાંથી મને મુક્તિ આપ, આખી જિંદગી તારું સ્મરણ કરીશ, આખી જિંદગી તારું ભજન કરીશ. હે ભૂલી ગયો? 9 માસ ઉદરમાં રહીને પ્રભુ પાસે માગી સમણા. इंग्लिश मत कर रमणा रे रमणा, ढिंगला ढिंगली मत रमणा. कोई संत देख के नमणा, कोई साधु देख के नमणा, कोई संत देख के नमणा. ढिंगली से मत कर रमणा रे रमणा, ढिंगली से मत कर रमणा, ढिंगली से मत कर रमणा रे रमणा, ढिंगली से मत कर रमणा. ડાબી ચલે તો ઈંગલા કહીએ, જમણી ચલે તો પિંગલા. અરે ડાબી ચલે તો ઈંગલા કહીએ, જમણી ચલે તો પિંગલા. એ ડાબી જમણી હો ડાબી જમણી દોનો ચલે તો સૂક્ષ્મણા લઈ સમણા. અરે સૂક્ષ્મણા લઈ સમણા. ઢીંગલા ઢીંગલી મત રમણા રે રમણા, ઢીંગલા ઢીંગલી મત રમણા, ઢીંગલા ઢીંગલી મત રમણા રે રમણા, ઢીંગલા ઢીંગલી મત રમણા. 9 માસ ઉદરમાં રહીને પ્રભુ પાસે માગી સમણા. બહાર આવીને માયામાં ઘેરાણો. આ માયા છે ને, માયા કાળી નાગણી, છોરું પોતાના ખાય, એમાંથી કોક ઉગરે તો ફણીદર થાય સાહેબ. આ માયાની નગરી છે, અને આમાંથી જે પાર ઉતરી ગયા એના કામ બન્યા છે. એટલે ગધેડાએ ભાડ હળવો કરી નાખ્યો, માટીના રમકડા પાણીમાં પડ્યા એટલે ઓગળી ગયા. એટલે એક બળદે બીજા બળદને કીધું, જોયું? તો કે શું? કે ગધેડાએ ભાડ હળવો કરી નાખ્યો, કંઈક આપણે આવું કરી તો આપણે આવું કંઈક કરી. એટલે એક બળદે બીજા બળદને જવાબ આપ્યો કે આપણેથી આવું ન થાય. તો કે કેમ? કે ધોળીલા ધરું ન સાંડીએ, ધરું સાંડે પત જાય. ધોળીલા ધરું ન સાંડીએ, ધરું સાંડે પત જાય. ઈ તો ગધેડી નો કહેવાય, પણ આપણે તો ગૌ માતાના કહેવાય. આપણેથી કેમ છંટાય? હે
એની માં કોણ છે? એની માં તો કાલ સવારે ગધેડી કહેવામાં આવે છે. અને આપણી માની અંદર તો 33 કરોડ દેવતાનો વાસ છે, જેને કામધેનુ કહેવામાં આવે છે. ધોરીરા ધરુનો સાંડીએ ધરુ સાંડે પત જાય, ઈ તો ગધેડીનો કહેવાય, પણ આપણે તો ગૌ માતાના કહેવાય સાહેબ. ઈ ધોરું સતના બેલી ધર્મના દોરી વાઈકે જાય. ઈ દોરા જેના માથે હોય, જેને ધર્મની અંદર પકડ હોય, જેને પૂર્ણ ભરોસો હોય. આજ અજિયાને દોરીને લાવ્યા બલીના આંગણે. ચોથો જગન બલીના આંગણે રચાણો. માટી કેરા કળશ હતા, માટી કેરા પાઠ, માટીના સિંહાસન બેઠા નકળંકીનાથ. તો બલીના આંગણે મારો ઠાકર ક્યારે આવ્યો, કેવી રીતે આવ્યો? આવો અરુભ આવો. અમારે ગદગંગાના એવા અરુભા પધારેલ છે સાહેબ, તાલીઓથી વધાવો. ગદગંગા હજી હમણાં જ પાછા આપણા માટે ઠેઠ ગંગાજીએ જઈને આવ્યા છે. ઓલા કે ને કે ગંગાજીએ જે જઈને આવે ને તીર્થ જઈને આવે ને, ખાલી ઓલા જેવું છે કે એનો હાથ અડી જાય તો આપણું કામ બની જાય. એમાં હરિદ્વારથી સીધા આવ્યા છે સાહેબ આપણી આ કથાની અંદર. બોલો સદગુરુ દેવ કી જય, રામદેવજી મહારાજ કી જય. જો કે મારી જ્યાં જ્યાં કથા હોય ત્યાં એમની હાજરી હોય છે. અને આ ગદગંગાના ખાતામાં છે સાહેબ, શાન ધર્મની અંદર છે. અને મને બહુ આનંદ છે. આ ખાતામાં જે રમતા હોય એનું ખૂબ મજા છે, ખૂબ આનંદ છે, પણ ખેલવો પડે સાહેબ. આમાં રેમા હોય તો ખબર પડે કે આની મોજ શું છે સાહેબ. આજ બલીના આંગણે મારો ઠાકર કેવી રીતે આવ્યો સાહેબ, એના પાટે કેવી રીતે ઠાકર આવ્યો? બલી યજ્ઞ કરી રહ્યા છે, હવન કરી રહ્યા છે. હવન હોમની જરૂર છે સાહેબ, કરવા જ જોઈએ. આજ બલી હવન કરી રહ્યો છે, યજ્ઞ કરી રહ્યો છે, ને ઈ જ વખતે વામન રૂપે મારો નાથ બટુક રૂપે પધાર્યો સાહેબ. વિષ્ણુ વામન બની આવ્યા રે, વિષ્ણુ વામન બની આવ્યા રે, હે વાલા વિષ્ણુ વામન બની આવ્યા રે. હે આવા વિષ્ણુ વામન બની આવ્યા રે. એ આવ્યા બલીને દ્વાર મારવાલા, આવ્યા બલીને દ્વાર મારવાલા. એ આવ્યા બલીને દ્વાર મારવાલા, એ આવ્યા બલીને દ્વાર મારવાલા. એ વિષ્ણુ વામન બની